ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર A.K. વાઘેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ D.N. પરમાર, અજયભાઈ ખાંભલા, નવઘણભાઈ ખીંટ, સંજયભાઈ મુંધવા, સરફરાજ મલેક, મૂળરાજસિંહ સોલંકી તથા હિનાબેન પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના મયુરનગર વિસ્તારમાં વોચ રાખી શંકાસ્પદ આવતી CNG ઓટો રિક્ષાને રોકીને પૂછપરછ કરતા આ CNG ઓટો રિક્ષા અમદાવાદના અસલાલી તથા નારોલ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું સામે આવતા ધ્રાંગધ્રા સિટી પોલીસે ચોરીની 3 CNG ઓટો રિક્ષા સાથે આ ગુનામાં સંડોવાયેલા આરોપી તરીકે રોહિતભાઈ જામાભાઈ સારૈયા, જયદીપભાઈ દેવાભાઈ વરુ અને વિષ્ણુભાઈ ઝાલાભાઈ સારૈયાની અટકાયત કરીને ચોરીની રિક્ષા અંગે પોકેટ કોપ એપ્લિકેશનના માધ્યમથી સર્ચ કરી આ રિક્ષાઓ અમદાવાદ શહેરના નારોલ તથા અસલાલી પોલીસ વિસ્તારમાંથી ચોરી થયાનું બહાર આવતા પોલીસે ત્રણેય ઓટો રિક્ષા મેળવી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. JDC ન્યૂઝ સાથે દિનેશ ગાભા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.